અરે તમે એ હેતા નહીં લાગે લાગે પેલું કાચબો હેતો એવું હેદો પણ મને કહો હું ના પડું તો હા કે પડે પણ ના પડે તો શાલ વેલતો નહીં પણ નહીં ભાઈ તમારે આખો આ છે એનું કોઈ કોણ જ ભર્યું બધું હા તો બોલો છે ચોંગા તો મચલો પડે કે પડે વધારે નહીં પડ્યો 20 છે અરે 20 બરાબર રૂપિયા 200 માલ પડ્યો જો નકર ને કર નકર પછી ઉભો ભચ્યો હમણાં પછી હું બોલો કે ડોશીનો ડર હોય તો ડોશી તો ના ઉભા મારો હા પણ હું કહું છું ડોશીનો ફોન આવ્યો હતો બરાબર તો કે ડોહાન કહે છે ને તો બીજું બધું નહીં લાવો તો તમે તો શેકે ડબ્બો મંગાવ્યો ઓ મારી બેટી આખો દાડો ગેસ શેકની ટેન્શન કરવાની ના બેન જેમ બેન કેવો સરબત છે એનર્જી અમે માતકી ભાઈ અમે એમનું ભલું કરે બરાબર એટલે કાયમ મને આવી સેવા કરતા રહો હા માસના પીછે પાછા શરદી બરદી થઈ ના જાય એ તો અમે થઈ હતા ચાપટ કરવાની આ નેટ કાઢી લુખેલા તો ગંધા હતા તમારે જેવું નહીં પાછા એટલા આપણા ખટકો રાખજો તમે એ હેદવાન કરવા હતા મને તમે આ હું યાર હળું શેમ્પુ પીવા લીધું આ શેમ્પુ નહીં પીવાની આવે અહીંયા હું કહું છું આ તો અબોકાટ છે અબોકાટ ટાઈમ થાક લાગે છે ખટકો રાખો એટલે હું તમે હવે એ કઈ હું તો દેખાતું નહીં અરે આ ડોહા એ કોઈને અબોકાટ આવ્યો નહીં આવ્યો દર્શન કરવા તમે તો ભાઈ આવડા મોટા આવેલા જ નહીં વખત અરે અબોકાટ એમાં અબોકાટ ખટકા ખબર નથી આ અબોકાટમાં તો લોકોને કાકોનો વૈષ્ણવ ટેકા દીધો નહીં રસ્તો રોકીને જ ઉભું રહું મને મૂકીને આવતા રહે પા સંગાત થઈ જવાનો હસીઓ બાકા સીધો ડેરા આજે રાહ જોઈને મને તમે ના પાડો એમ કે એટલે મેં ફોન જ ના કર્યો અરે પણ અમે તો ક્ષેત્ર ના આવતો બધા હા આવ્યો જેમ આવ્યો આટલા બધા ભલે ઠંડુ બંધુ પી તાપો તો હટો બેટા તો બીક નથી લાગે હા હા માને ફોન કરીને કહી દે પાછું કે હું આવ્યો છું અબાગાત હો હાલ ફોન કરી દે અને હવે કીધો કે ના આવતા ગોટા હા ઘેરથી કેવું તો મારે આવું છે એવું જો તો નેતા હતા ને પણ જેમ ના હો તમે બોલ મારી અંબે તમે જગા પકવા મારા છોકરા હાથ પકડવા પડશે કોઈ ના થાય પાછો મારે તો મેઠો જ છે મારો તો પાછો ખર્ચો વધ્યો અને મેઠો પાછો મારા રમકડા બધું લેવા આવશે પાછો તમે ના રમકડું કશું લેવા લઈ નહીં તને કીધું આ તો હું બહુ કીધું આ ખાવાનું મફત તો મારા ખાઈ લેજો ને ખાવું હોય ખાવાનું કાકા કહેતો નહીં પાછો
ના 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 મળી રહ્યા જંબે જંબે વિષ્ણુભા જંબે नाम पुकारे किस्मत वाले होते हैं। તો મિત્રો ત્રિશુલિયો ઘાટ અડદમાં આવી ગયા છીએ. ધૃતિ માની શકો થાક તો લાગે જ છે, કારણ શરીરમાં 5 કિલો વજન છે. પોટા ચડે છે ને જઈશે એવું થાય છે, પણ માને પાડા જાવ કે છૂટકો નહીં મિત્રો. આ નજારો તમે ત્રિશુલિયા ઘાટનો જોઈ રહ્યા છો મિત્રો. તો સૌ મિત્રોને જય અંબે જય અંબે જય અંબે. તો જય માતાજી મિત્રો. આ ત્રિશુલિયો ઘાટ ખરો એ આ 3 દેવીઓ ત્રિશુલિયા ઘાટ ઉપર વસવાટ છે, એ પછી ત્રિશુલિયો ઘાટ નામ પડેલું છે. તો મિત્રો તમે એ પણ દેખાડી દઈએ.
ત્રણ દેવીઓનો અહીંયા વાસ છે ત્રિશુળિયા ઘાટ ઉપર. જંબે જંબે જંબે. તો મિત્રો જે મંદિરની વાત કરતા હતા તે મંદિર આવ્યું છે, તમે જોઈ શકો છો. આ મંદિરમાં 3 દિવ્ય દેવસ્થાન છે, 3 દિવ્યનો વાસ છે આ મંદિરમાં. એના પછી ત્રિશુળિયો ઘાટ નામ પડેલું છે મિત્રો. ત્રિશુળિયા ઘાટની તો મોજ છે, મોજ. ત્રિશુળિયો ઘાટ ના જોયો હોય મિત્રો એને જીવનમાં કશું જ ના જોયું કહેવાય. તમે પણ ના જોયું હોય તો અવશ્ય આવજો. માના ધામનો દર્શનનો લાભ લેજો મિત્રો. તો મિત્રો જુઓ આ થાકે પાકેલા યાત્રિકો બેઠેલા છે અહીંયા. તો આ કાકો પણ ચાલતા આવે છે. કાકા જય અંબે. તો સૌ ભાવ ભક્તોને રાજભા કોમેડી એક્ટરના જય અંબે જય અંબે જય અંબે. પૂરેપૂરો મિત્ર વિડીયો તમને દેખાડવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો અહીંયા થાક લાગ્યો હોય તો ચણા જો ગરમ પણ મળે છે. અંબાજી આપણે આવી ગયા છીએ. અમારે નહીં ધોઈને દર્શન કરવા નીકળ્યા છીએ. મિત્રો શક્ય હશે તો તમને કપડો દેખાડીશું, કેમ કે મોબાઈલ જમા કરાવવો પડે છે. તો તમે દર્શન કરાવી હતી તો કરી છે. જંબે જંબે જંબે. તમારે
તો મિત્રો આ અંબાજીમાં બજારની આવી સગવડ કરેલી છે. દુકાનના નંબર બી આપેલા છે. તમે કઈ દુકાને શું લીધું હોય તમે કાળજી રાખી શકો છો. દુકાનનો નંબર જોઈને વસ્તુ ખરીદવી. તો કોઈ બી હિસાબ કિતાબમાં ભૂલ પર વસ્તુ બદલાઈ જાય તો તમે એમની તપાસ કરી શકો મિત્રો. અંબાજીમાં ખરેખર મિત્રો જોરદાર સગવડ કરી છે. અને સ્વચ્છતા તો જો અંબાજીની છે તો એક પત્તી પણ પડી નહીં. સચરાવાડી વાસના ગામ સચરાવાડી વાસના મુકેશભાઈ કાશીભાઈ પટેલ ગામ કરતો છે તમારા મિત્રો સમય મનાવી રહ્યા છે. ગામ પાછળના સુરેશભાઈ જેઠાભાઈ જ્યાં હોય ત્યાંથી મુખ્ય કચરો પોઈન્ટ પાસે આવે તમારા સગા તમારી રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ અંબાજીમાં. ત્યાંથી મુખ્ય કચરો પોઈન્ટ ડુંગરપુરના લોકેશભાઈ જ્યાં હોય ત્યાંથી મુખ્ય કચરો પોઈન્ટ પાસે આવો. લોકેશભાઈ તમારી રાહ જોઈ રહ્યા છે. રોહિત રમેશભાઈ નામનું એક છોકરો ખોવાણો છે ગામ કટવાવડી. આપણા વિષ્ણુભાઈ તેનો મિત્ર અહીંયા તેની રાહ જોઈ રહ્યો છે તો સત્વરે કંટ્રોલ પોઈન્ટ પર આવે. તો મિત્રો હવે આપણે અંબાજી ગોમની ચોકડી છે. ગામ આ શ્રી હિંમતનગરથી સંતાના આવે છે. ભીખાભાઈ પાછળના મંદિર રાઠોડ લાલાભાઈ ગાઉભાઈ તેની રાહ જોઈ છે. ભીમાબેન મધુભાઈ પટણી જ્યાં હોય ત્યાંથી મુખ્ય કંટ્રોલ પોઈન્ટ પાસે આવે તેમના સગા તેની રાહ જોઈ રહ્યા છે. રાધનપુરના અરુણભાઈ દિનેશભાઈ કોહલી હોળીવાળી સંસ્કૃતિ જૂના નાકા સુધી રોડ ઉપર ખેડાના વાઘરી અનિલભાઈ મનસુખભાઈ ખેડાના વાઘરી અનિલભાઈ મનસુખભાઈ જ્યાં હોય ત્યાંથી મુખ્ય કંટ્રોલ પોઈન્ટ પાસે પહોંચે. સજનબેન તમારી રાહ જોઈ રહ્યા છે. ઈશાના ઠાકોર ભરતજી પ્રહલાદજી ઈશાના ઠાકોર ભરતજી પ્રહલાદજી જ્યાં હોય ત્યાંથી મુખ્ય કંટ્રોલ પોઈન્ટ પાસે પહોંચે. સુમિતભાઈ તમારી રાહ જોઈ રહ્યા છે. ગામ બલગામના મહેશભાઈ રણછોડભાઈ ગામ બલગામના મહેશભાઈ રણછોડભાઈ જ્યાં હોય ત્યાંથી મુખ્ય કંટ્રોલ પોઈન્ટ પર આવો. તમારા સાથે મિત્ર તમારી રાહ જોઈ છે. વરસાદ લેતી વખતે લાઈટ ના ઉગાડો. અનિલભાઈ મનસુખભાઈ ખેડાના વાઘરી અનિલભાઈ મનસુખભાઈ જ્યાં હોય ત્યાંથી મુખ્ય કંટ્રોલ પોઈન્ટ પાસે પહોંચે. તમારા મિત્ર તમારી રાહ જોઈ રહ્યા છે. ગોંડેલા ખેડૂતના પ્રજાપતિ નીલકુમાર અમિતભાઈ તેમના મિત્ર દિરાજ જિગ્નેશ મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ઉપર આવે. મિત્રો આગળ દાબી કરશો નહીં. ખાલી 50 ખાલી 50. જેમ્બે 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 જેમ્બે. જેમ્બે આ નીચે ગોમની બજાર છે મિત્રો. જેમ્બે જેમ્બે જેમ્બે. તો મિત્રો આ અંબાજી મંદિરના અંદર છે બજાર છે જોઈ શકો છો. જેમ્બે નારિયેળ છે ને અંબાના માય ભક્તોને નમ્ર વિનંતી કે પ્રસાદ અને દર્શનની લાઈનમાં પોતાનો મોબાઈલ પર પૈસા